નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી, આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાંથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જ દ્વિતીય સામયિક પરીક્ષા નજીક આવી રહી છે. પરીક્ષાની તૈયારી તમે યોગ્ય રીતે તો કરો છો, પરંતુ તમારી મહેનતની અંદર સાથ પુરાવવા માટે હું આજે તમારી સમક્ષ દ્વિતીય પરીક્ષા માટેનું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવી ચૂકી છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ અસાઇનમેન્ટના વિજ્ઞાન વિષયના વિભાગ એના વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા અને એક એક વાક્યના સવાલ જવાબનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આગળના લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ. જે વિડીયો તમારે જોવાનો બાકી હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. આજના લેક્ચરમાં આપણે વિભાગ એના પ્રશ્ન નંબર 5 એટલે કે જોડકાનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. સોલ્યુશન શરૂ કરતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, જે અસાઇનમેન્ટ બુક છે એ તમારે જો ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો આ બુક મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીં આપેલી વેબસાઇટ www.navneet.com પરથી પણ તમે અસાઇનમેન્ટ બુક ઘરે બેઠા પ્રાપ્ત કરી શકો છો. તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 5. નીચેના જોડકા જોડેમાં શરૂઆતમાં છે પ્રકરણ નંબર 3, જેમાં વિભાગ એની અંદર આપણને આપેલા છે કેટલાક તત્વોના નામ અને એમની સામે એમની સંજ્ઞા આપેલી છે. તો કયું તત્વ આપેલું છે? તો પહેલું જ તત્વ છે સોડિયમ. સોડિયમની સંજ્ઞા શું થાય છે? તો થાય છે N, એટલે ઓપ્શન નંબર સી. ત્યાર પછી આપેલું છે આયન. આયનની સંજ્ઞા શું થાય? તો આન્સર આવે છે ઓપ્શન નંબર એ, એટલે કે F કેપિટલ અને E સ્મોલ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. એની અંદર ફરી પાછા સંયોજન આપેલા છે, તત્વની બદલે આપેલા છે સંયોજન અને સામે શોધવાના છે શું? એના આણ્વીય દળ. તો NH3 નું આપણે આણ્વીય દળ શોધીએ તો નાઇટ્રોજનનું કેટલું આવશે? નાઇટ્રોજન 1, એટલે કૌંસમાં આવશે નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ, પ્લસ હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 3, તો 3 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. નાઇટ્રોજનનું કેટલું થશે? નાઇટ્રોજનનું થાય છે 14 પ્લસ 3 કૌંસમાં હાઇડ્રોજનનું 1. સમીકરણને સાદુરૂપ આપી 14 એકા 14 પ્લસ 3, 14 પ્લસ 3 એટલે આન્સર આવે છે ઓપ્શન નંબર બી. કેટલું આવશે? NH3 નું 17. ત્યાર પછી આગળ જોઈએ HCl નું જો શોધવાનું હોય તો HCl માં હાઇડ્રોજન અણુ કેટલા છે? 1, તો 1 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. ત્યાર પછી Cl એટલે ક્લોરીન, 1 કૌંસમાં ક્લોરીનનું પરમાણ્વીય દળ. ક્લોરીનનું થાય છે 35.5, હાઇડ્રોજનનું છે 1, તો 1 પ્લસ 35.5 એટલે આપણો આન્સર કેટલો આવશે? ઓપ્શન નંબર સી, એટલે 36.5 આન્સર આવી શકે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ત્યાર પછી વિભાગ એની અંદર આપણને આપેલા છે કેટલાક વૈજ્ઞાનિકોના નામ અને વિભાગ બી માં આપેલી છે તે વૈજ્ઞાનિકોએ કરેલી શોધ. તો પહેલું જ નામ આપેલું છે એન્ટોની લેવોઝિયર. એણે શેની શોધ કરેલી છે? મોલ શબ્દનો પરિચય આપેલો છે, રાસાયણિક સંયોગીકરણના નિયમો આપેલા છે કે નિશ્ચિત પ્રમાણનો નિયમ. વૈજ્ઞાનિક કોણ છે? એન્ટોની લેવોઝિયર. તો લેવોઝિયરે શું આપેલું છે? રાસાયણિક સંયોગીકરણના નિયમો આપેલા છે. અને ત્યાર પછી છે વિલ્હેમ ઓસ્વાલ્ડ, કે જેમણે મોલ શબ્દની પરિચય આપેલો. એટલે મોલ શું છે? સૌપ્રથમ શબ્દની શરૂઆત, પરિચય આપનાર વૈજ્ઞાનિક કોણ છે? ઓસ્વાલ્ડ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સામયિક પરીક્ષાની જેમ અત્યારે પણ દ્વિતીય સામયિક પરીક્ષાની અંદર શંખનાદ સ્વરૂપે જુદા જુદા પ્રશ્નપત્રો આવશે, જે ધોરણ 9 અને 10 માટે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી તૈયાર કરાવવામાં આવેલા છે. આ પ્રશ્નપત્રો કેવા છે? તો ગુજરાત સરકારની જે બ્લુપ્રિન્ટ છે એમની મુજબ તૈયાર કરેલા તમામે તમામ પ્રશ્નપત્રો છે, જેમની અંદર દ્વિતીય પરીક્ષા માટેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એવા તમામે તમામ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે. આ ઉપરાંત આ પ્રશ્નપત્ર છે દરેક વિષય માટે પણ ઉપલબ્ધ છે, અને જો આ પ્રશ્નપત્રનું સોલ્યુશન તમારે PDF સ્વરૂપમાં જોઈતું હોય તો એ પણ પ્રાપ્ત થઈ શકે છે, અને વિડીયો સ્વરૂપમાં તમને આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાંથી પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત તમારે જો કંઈ પણ વધારે માહિતી મેળવવી હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ. ફરી પાછું વિભાગ 1 ની અંદર આપણને તત્વ આપેલું છે અને વિભાગ 2 ની અંદર આપણને એમની સંયોજકતા આપેલી છે. તો પહેલા કયું તત્વ આપેલું છે? તો છે ક્લોરીન. ક્લોરીનની સંયોજકતા કેટલી છે? તો ક્લોરીનની સંયોજકતા થાય છે, કારણ કે એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, એ વધારાનો 1 ઇલેક્ટ્રોન મેળવી શકે છે, માટે એની સંયોજકતા કેટલી થાય? 1. ત્યાર પછી આપેલું છે એલ્યુમિનિયમ, જેનો પરમાણુ ક્રમાંક કેટલો થાય છે? 13. તો એમની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8 અને 3, એટલે એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે? 3, તો એમની સંયોજકતા કેટલી થાય છે? 3. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વિભાગ A ની અંદર ફરી પાછો એક તત્વનું નામ છે ને વિભાગ B ની અંદર સંજ્ઞા આપેલી છે, પણ કઈ સંજ્ઞા? તો પહેલાના પ્રાચીન સમયમાં જે સંજ્ઞા હતી, પહેલા કેવી રીતે સંજ્ઞા
દર્શાવતા હતા તત્વને સંજ્ઞા આપેલી છે. પહેલું આપેલું છે સિલ્વર અને ત્યાર પછી છે લેડ. અહીંયા જુદી જુદી સંજ્ઞા આપેલી છે. તો સિલ્વર માટેની સંજ્ઞા છે ઓપ્શન નંબર બી, એટલે કાઉન્સની રાઉન્ડ કરીને વચ્ચે એસ લખેલું છે. જ્યારે લેડની સંજ્ઞા છે કાઉન્સ કરીને લેડ એટલે એલ લખેલું છે. આગળ જોઈએ નેક્સ્ટ. ફરી પાછું વિભાગ 1 ની અંદર તત્વ છે ને વિભાગ 2 ની અંદર આપેલું છે પરમાણ્વીયતા. તત્વમાં કયું તત્વ આપેલું છે? તો મેગ્નેશિયમ અને ફોસ્ફરસ. તો મેગ્નેશિયમ કઈ પરમાણ્વીયતા ધરાવે? બહુપરમાણ્વીય, એકપરમાણ્વીય કે દ્વિપરમાણ્વીય? તો મેગ્નેશિયમ ઓળખવામાં આવે છે દ્વિપરમાણ્વીય, જ્યારે ફોસ્ફરસને ઓળખવામાં આવે છે બહુપરમાણ્વીય, એટલે એક કરતા વધારે પરમાણ્વીયતા દર્શાવતું તત્વ છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. હવે આવે છે પ્રકરણ નંબર 7, જેની વિભાગ 1 ની અંદર આપેલા છે વિવિધ પ્રકારના જે આલેખ છે, આલેખના ઢાળનું મૂલ્ય આપેલું છે. કયો આલેખ આપેલો છે? તો પહેલો આપેલું છે અંતર વિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ અને બીજું આપેલું છે સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ. જ્યારે વિભાગ બી ની અંદર ઢાળનું મૂલ્ય શું આપે છે? તો અંતર વિરુદ્ધ સમયનો જે આલેખ છે એમનું ઢાળનું મૂલ્ય આપણને આપે છે ઝડપનું મૂલ્ય, જ્યારે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ છે એ આપણને આપે છે વેગનું મૂલ્ય. ખાસ યાદ રાખજો, અંતર વિરુદ્ધ સમય હશે તો ઝડપ અને સ્થાનાંતર વિરુદ્ધ સમય આવે તો શેનું મૂલ્ય મળે છે? વેગનું મૂલ્ય પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ નેક્સ્ટ. વિભાગ 1 ની અંદર આપણને અલગ અલગ પદાર્થના આપેલા છે વેગ. એકમાં વેગ છે ને અમુક માઇનસ આપેલું છે. પહેલામાં -5 મીટર પ્રતિ સેકન્ડ અને બીજામાં આપેલું છે -20 મીટર પ્રતિ સેકન્ડ. તો એ વેગ દર્શાવે છે, પ્રવેગ દર્શાવે છે કે પ્રતિપ્રવેગ દર્શાવે છે? તો પહેલા તો આપણે એકમ જોવાનું. વેગનો એકમ શું થાય? તો કે મીટર પ્રતિ સેકન્ડ. જ્યારે પ્રવેગનો એકમ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જે સેકન્ડ સ્ક્વેર હોય શું દર્શાવશે? પ્રવેગ. પણ અહીંયા તો પ્રવેગ છે ને અહીંયા પ્રતિપ્રવેગ છે, તો એ ખાસ જોવાનું. મીટર પ્રતિ સેકન્ડ એટલે -20 મીટર પ્રતિ સેકન્ડ, એટલે આન્સર શું આવશે? વેગ જ દર્શાવે છે, એકમ છે એટલે. હવે એક જ બાકી, -5 છે, પ્રવેગ જ છે બંને, પણ કયો પ્રવેગ? માઇનસ છે, એટલે આપણો આન્સર કયો આવશે? પ્રતિપ્રવેગ. આગળ જોઈએ નેક્સ્ટ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, જે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એનું જો તમારે સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો આ પીડીએફ મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન. વિભાગ 1 ની અંદર આપેલું છે અમુક ઊંચાઈથી પડતો દડો. એમની ગતિ કેવા પ્રકારની હોય છે? તો અમુક ઊંચાઈથી દડો જે પડે છે એમની ગતિ કેવી હોય છે? તો અનિયમિત ગતિ હોય છે. ત્યાર પછી બીજું આપેલું છે ઘડિયાળના મિનિટ કાંટાનો છેડો. ઘડિયાળનો જે મિનિટ કાંટો છે એ કેવી રીતે ગતિ કરતો હોય છે? તો એમની ગતિ હોય છે નિયમિત વર્તુળમય ગતિ, એટલે સતત ને સતત વર્તુળાકાર માર્ગ પર પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય છે, એટલે એને કહેવાય નિયમિત વર્તુળમય ગતિ. આગળ જોઈએ નેક્સ્ટ. સ્થાનાંતર. સ્થાનાંતરનો એકમ કયો છે? તો સ્થાનાંતરનો એકમ થાય છે મીટર, જ્યારે ઝડપનો એકમ થાય, ઝડપ એટલે વેગ, હમણાં જ જોયેલો, તો એનો એકમ કયો થશે? તો મીટર પ્રતિ સેકન્ડ, ઓપ્શન નંબર એ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વિભાગ 1 ની અંદર આપેલું છે વેગના ફેરફારના દરનો એકમ. વેગના ફેરફારનો દર, અને બીજામાં આપેલું છે વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા ઘેરાતા ક્ષેત્રફળ પરથી મળતી રાશિ. ક્ષેત્રફળ દ્વારા જે રાશિ મળે છે એ રાશિનું નામ નહીં, પણ એનું શું લખવાનો છે? એકમ લખવાનો છે. તો વેગના ફેરફારનો દર એટલે શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા જે ક્ષેત્રફળ ઘેરાય છે એનો એકમ શું આવે છે? મીટર. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ. હવે આપેલું છે વેગ અને બીજું છે ઝડપ. એ સદિશ રાશિ છે કે અદિશ રાશિ? તો વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ, કારણ કે એને મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે છે. જ્યારે ઝડપ કેવી રાશિ છે? અદિશ રાશિ તરીકે ઓળખાય છે, અને માત્ર ને માત્ર મૂલ્યની જરૂર છે, દિશા સાથે કોઈ સંબંધ છે નહીં. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણની જે કંઈ પણ નવી માહિતી છે એ નવી માહિતીની તાત્કાલિક જાણકારી મેળવવા માટે, એટલે કે અપડેટ્સ મેળવવા માટે આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ. આ ગ્રુપમાં જોડાવું કેવી રીતે? તો ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો કોઈ પણ કોર્સને લગતી તમારે માહિતી મેળવવી હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે વિભાગીના પ્રશ્ન નંબર 5 જોડકાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છે. ફરી નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ વિભાગના સોલ્યુશન સાથે મળીશું. જો તમને આજનો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો, અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ.